નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। રાજ્યકક્ષા મંત્રી અને મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પરિવારજનો દ્વારા મોડાસા શામળાજી હાઈવે પર મરડિયા ખાતે પદયાત્રીઓની સેવા માટે વિસામાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે મોડાસા શામળાજી હાઈવે પર મરડિયા નજીક વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે પણ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે। પદયાત્રીઓ માટે ચા નાસ્તો, ખીચડી કઢી, મેડિકલ સુવિધા, સુવાની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આસપાસના ગામોના પ્રજાજનોનો સક્રિય સહયોગ નોંધપાત્ર રહ્યો છે, જે પ્રશંસનીય છે। રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહે જણાવ્યું હતું કે મા અંબા પ્રત્યેની આસ્થા અને પદયાત્રીઓની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે। આ વિસ્તારના પ્રજાજનોને પદયાત્રીઓ માટે હંમેશા સેવાભાવી કામગીરી કરી ધન્યતા અનુભવે છે અને મંત્રી પુત્ર રણજીતસિંહજી પરમારના પરિવારે માઈ ભક્તોની સેવાનો અનેરો અવસર લાવો મળ્યો તે મોટો અગન્ય છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અંબાજી જતા તમામ પદયાત્રીઓ માટે મોડાસા શામળાજી હાઈવે ઉપર મરડિયા ચારણવાડા ખાતે માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર પરિવાર તરફથી આ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ વિસામાનો 6ઠ્ઠો દિવસ છે અને અહીંયા જતા તમામ પદયાત્રીઓને સવારે ચા નાસ્તો અને 2 ટાઈમ સવાર સાંજ જમવાનું અહીંયા ભોજન આપણે આપ્યું છે અને અહીંયા સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, મેડિકલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યા હતા। આમ 6 દિવસથી સતત રાત દિવસ સ્વયંસેવકોએ ખૂબ સારી મહેનત કરી અને આ પદયાત્રીઓની પૂરો એમને સેવા પૂરી પાડી છે। એ જ રીતે અમારા મોટાભાઈ રણજીતસિંહના માર્ગદર્શન હેઠળ આ વિસામાનું આયોજન થયું હતું અને આજે આ વિસામાનો 6ઠ્ઠો દિવસ છે। ખૂબ પદયાત્રીઓએ અમારા આ આયોજનમાં સેવાનો લાભ આપ્યો અમને અને અમારા તરફથી જે પણ વ્યવસ્થા થઈ હતી એ સંપૂર્ણ ભોજનથી લઈ અને આરામની વ્યવસ્થાનો પણ પદયાત્રીઓએ લાભ લીધો છે। એ બદલ તમામ પદયાત્રીઓનો હું આભાર માનું છું તેમજ એમની આ પદયાત્રા ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે અને મા જગદંબા તમામ પદયાત્રીઓની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના। જય અંબે। કેટલા વર્ષથી આપ આ વિસામાનું આયોજન કરો છો? આમ તો સતત 10 વર્ષથી ઉપરથી આ વિસામાનું આયોજન કરતા હોઈએ છીએ, પણ છેલ્લા 4-5 વર્ષથી તો સતત અમે પાકું ભોજન આપવાની વ્યવસ્થા કરી છે। આજ રોજ વિસામાના 6ઠ્ઠા દિવસે આજે પૂર્ણાહુતિ છે અમારા વિસામાની અહીંયા। એ નિમિત્તે આજુબાજુના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને, મરડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તમામનો અહીંયા આજે એમને જમવાનું તિથિ ભોજન પણ અમે આજે આપ્યું છે। આશરે કેટલા વિદ્યાર્થીઓ? આ અંદાજે 1700થી 2000 આસપાસ વિદ્યાર્થીઓ સ્કૂલના છે? ચારણવાડા, સુરપુર, વાઘોડિયા, જેતપુર, મરડિયા, જમાપુર, વરથુ તમામ સ્કૂલોએ, કેશાપુર તમામ સ્કૂલોએ આજે અહીંયા તિથિ ભોજન લીધું છે।